તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેંગોની સિઝનમાં એકદમ સરસ ઠંડક શરીરને આપે એવું અને ટેસ્ટી મેંગો લસ્સી, જે આપણને બહુ સરસ મેંગોની સિઝનમાં મેંગો ફ્લેવરની ટેસ્ટી લસ્સી લાગે છે, તે આપણે આજે રેડી કરીશું. તેના માટે અમારે અહીંયા કેસર કેરી એકદમ સરસ આવે છે, તો મેં અહીંયા કેસર કેરીનો યુઝ કરેલો છે. તમારે વધારે ટેસ્ટી અને સ્વીટ આવતી હોય તે કેરી તમે લઈ શકો છો. અહીંયા મેં 2 કેસર કેરી લીધેલી છે. હવે આપણે પહેલાં 2 કેસર કેરીના અંદરનો પલ્પ આપણે અલગ કરી લઈશું. એમાંથી થોડા પીસ આપણે અલગ રાખીશું, જેનો આપણે લાસ્ટમાં યુઝ કરીશું. અને આપણે બાકી પીસ જે છે એને આપણે એક મિક્સર જારમાં એડ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો, મેં અહીંયા 2 કેરીના પીસ કરીને રેડી કરી લીધેલા છે. હવે આપણે આને એક મિક્સર જારમાં એડ કરીશું. એમાં મેં 2 મોટી ચમચી દળેલી સાકર લીધેલી છે. અને ત્યાર પછી એમાં મેં થોડું સ્વીટ સાથે સહેજ નમક, આપણને બહુ ટેસ્ટી લાગે છે એટલે થોડું આપણે આમાં નમક એડ કરવાનું છે. અને ત્યાર પછી આ કેરીનો જે પલ્પ આપણે પીસ કરીને રેડી કરેલા છે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. અહીંયા મેં 2 મોટી ચમચી સાકર એડ કરેલી છે દળેલી. ત્યાર પછી આપણે આમાં, તમને જો ઇલાયચી પાવડરની ફ્લેવર તમને સારી લાગે, આમાં ગમતી હોય તો તમે આમાં થોડી એડ કરી શકો છો. આ વખત પછી આપણે આ રીતે પીસી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે ખાટું ન હોય તેવું આપણે ફૂલ ફેટવાળું દહીં બનાવવાનું છે, દૂધનું દહીં બનાવવાનું છે અને મોરું હોય એવું, બહુ ખાટું ના હોવું જોઈએ. તો આ લસ્સી એકદમ ટેસ્ટી ક્રીમી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. અને દહીંને આપણે આ રીતે મિક્સર જારમાં પીસવાની નથી, થોડું દાણેદાર રહે તો આપણી આ લસ્સી એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. એટલે આપણે પહેલાં કેરીનો પલ્પને પીસીને, જે સાકર, થોડું નમક અને ઇલાયચી પાવડર એડ કરીને જે પીસી લઈને, ત્યાર પછી આપણે આમાં દહીં મિક્સ કરીને આપણે વિસ્કરની મદદથી એને મિક્સ કરી દેવાનું છે. આ રીતે લસ્સી બનાવશો એટલે એકદમ ક્રીમી ટેક્સચર સાથે તમારી પરફેક્ટ લસ્સી બનીને અહીંયા રેડી થશે. તમારે ફૂલ ફેટ દૂધને મેળવીને, બહુ ખાટું ન હોય એવું થોડું મેળવણ નાખીને દહીં બનાવશો એટલે એકદમ સરસ, ઘરે બજારથી પણ સરસ લસ્સી બનીને પરફેક્ટ મેંગો લસ્સી રેડી થશે. ત્યાર પછી મેં થોડા મેંગોના પીસ રેડી કરીને રાખેલા હતા, જે આપણે લસ્સીની અંદર હવે અત્યારે એડ કરીશું. જે આપણે સરસ લસ્સીની વચ્ચે આ સરસ પીસ આવે ત્યારે એકદમ સરસ ટેસ્ટી લાગે છે આ લસ્સી. એટલે અત્યારે થોડા આપણે મેંગોના પીસ આની અંદર એડ કરીશું. તમારે દહીં એડ કરીને સાથે બ્લેન્ડર નથી મારવાનું કે ગ્રાઇન્ડર મિક્સર જારમાં નથી પીસી લેવાનું, તો આપણી લસ્સી એકદમ સરસ દાણેદાર નહીં થાય. પહેલાં આપણે મેંગોને આ રીતે પલ્પ કરીને એમાં બધી વસ્તુ એડ કરીને ત્યાર પછી દહીં એડ કરવાનું છે અને વિસ્કરની મદદથી એને મિક્સ કરવાનું છે. તો તમારી એકદમ સરસ દાણેદાર ટેક્સચર સાથે મેંગો ક્રીમી લસ્સી બનીને રેડી થશે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.